અબાઉટ ઇન્ડિયા આવું જે શિક્ષણ છે ફંડામેન્ટલ ડ્યુટીઝનો પ્રચાર કરવા માટેનું, એના માટે ટીચર્સને સ્પેશિયલ ટ્રેનિંગ્સ આપવી અને આવી ટ્રેનિંગ એ શોર્ટ ટર્મ ટ્રેનિંગ આપવી કે જેથી કરીને ટીચર્સ વધારે ને વધારે પ્રમાણમાં અને તાત્કાલિક સ્વરૂપે આ અંગેનું શિક્ષણ દરેક વિદ્યાર્થીને આપી શકે. જો આવું કોઈ પણ પ્રકારનું વર્તન અથવા તો ફંડામેન્ટલ ડ્યુટીઝ એપ્લાય કરવામાં આવશે તો ભવિષ્યમાં ખૂબ સશક્ત અને સુસંસ્કૃત ભારત આપણે જોઈ શકીશું. તો ફ્રેન્ડ્સ, આ જે છે તે ફંડામેન્ટલ ડ્યુટીઝ વિચ ઇઝ પ્રિસ્ક્રાઇબ્ડ અંડર આર્ટિકલ 51 કેપિટલ A G. આ અનુસાર દરેક પ્રાણી માત્ર પ્રત્યે અનુકંપા રાખવાની જે જોગવાઈ કરવામાં આવેલી છે એ જોગવાઈ અનુસાર આપણી પાસે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી પણ છે, જે આર્ટિકલ 48 અંતર્ગત જણાવવામાં આવે છે કે સ્લોટર હાઉસીસ ઉપર બેન મૂકવામાં આવે છે. એટલે કે જ્યારે પણ કતલખાનાઓ જે છે એ કતલખાનાઓ ચલાવવા બાબતે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યની અંદર ઘણી વખત બંધ કરાવવામાં આવે છે. એનું કારણ માત્ર એ છે કે માત્ર ને માત્ર અમુક પ્રાણી કે અમુક પક્ષી જ્યારે માનવીને વાપરવા યોગ્ય રહેતું નથી, એની ફર્ટિલિટી પૂરી થઈ જાય છે, તે સમયે એને મેન્ટેન કરવું, એનું જીવન ગુજરાન ચાલે એટલા માટે એને કાંઈક ખાવાનું આપવું, એ જવાબદારીમાંથી મુક્ત મેળવવા માટે લોકો ઘણી વખત આવા પ્રાણીને સ્લોટર હાઉસને વેચી દે છે. આ વેચણી કરવાથી એ સ્લોટર હાઉસમાં એ પ્રાણીને મારી નાખવામાં આવે છે અને ત્યારબાદ એને ફૂડ તરીકે કન્ઝ્યુમ કરવામાં આવે છે અને એના જુદા જુદા બોડી પાર્ટ્સ જે છે એ બોડી પાર્ટ્સનો અલગ અલગ રીતે બિઝનેસ પર્પઝથી યુઝ થાય છે. તો આવી રીતે આ જે સ્લોટર હાઉસીસ છે એ સ્લોટર હાઉસની ઉપર જે બેન મૂકવા માટેની જે કાનૂની જોગવાઈઓ ઘણી વખત મૂકવામાં આવે છે એ જોગવાઈઓ બીજું કશું જ નથી, પરંતુ આ જે ફંડામેન્ટલ ડ્યુટીઝ છે એના એપ્લિકેશન માટેનો જ એક ભાગ છે. આવા જે પ્રાણી માત્ર પ્રત્યે અનુકંપા રાખવી એ અંગેનો એક ખૂબ સુંદર કેસ ગુજરાત રાજ્યમાંથી જ આપણને પ્રાપ્ત થયેલો છે. આ કેસની અંદર એવી એની જે થોડીક હિસ્ટ્રી છે જે હું તમને આપની સમક્ષ કહેવા માગું છું કે આ કેસ અંતર્ગત જે અમુક એવી જમાત હતી કે જે જમાત દ્વારા સ્લોટર હાઉસની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. હવે ગાયના કતલ ઉપર ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આ જે પ્રતિબંધ છે એ પ્રતિબંધનો આ અમુક વ્યક્તિઓ કે જે આ ધંધા વ્યવસાયમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા એ લોકોએ વિરોધ કર્યો કે બેનિંગ ઓફ સ્લોટર હાઉસ ઇન વિચ ધ કાઉ ઇઝ સ્લોટર્ડ, જે કતલખાનાઓની અંદર ગાયોની કતલ કરવામાં આવે છે એની ઉપર પ્રતિબંધ મૂકવાયો હોવાથી અમારા ફંડામેન્ટલ રાઇટ્સનો ભંગ થાય છે, કારણ કે અમારા ધંધા રોજગારને બંધ કરવા પડે છે, જેથી કરીને અમારો આર્ટિકલ 21 એઝ વેલ એઝ આર્ટિકલ 19 ક્લોઝ 1નો પણ ભંગ થાય છે. જે અંતર્ગત અત્યાર સુધી જે બાબત કાયદાથી માન્ય હતી એ પ્રમાણે અમારા દ્વારા ધંધો વ્યવસાય કરવામાં આવે છે અને હવે સ્લોટર હાઉસમાં ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવાના કારણે અમારા ધંધો વ્યવસાય બંધ થઈ જાય છે. આ બાબત અંગે રીટ પિટિશન કરવામાં આવેલી હતી અને ફાઇનલી જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા એ વિશે જે સુંદર ચુકાદો આપવામાં આવેલો હતો, જે આપ આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સ્ટેટ ઓફ ગુજરાત વર્સિસ મિર્ઝાપુર મોટી કુરેશી કસાબ જમાત. આ કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટ દ્વારા AIR 2006 SC પેજ નંબર 212 આ અંતર્ગત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કમ્પેશન ઇઝ સજેસ્ટિવ ઓફ સેન્ટિમેન્ટ્સ, અ સોફ્ટ ફિલિંગ, ઇમોશન્સ અરાઇઝિંગ આઉટ ઓફ સિમ્પથી, પીટી એન્ડ કાઇન્ડનેસ. ખૂબ સુંદર રીતે જણાવાયું કે કમ્પેશન એ શું છે. કમ્પેશન એ એવા સેન્ટિમેન્ટ્સ છે, એવી એક લાગણી છે, એવા આવેગ છે કે જે દયા સ્વરૂપે
અને સારી વ્યક્તિ તરીકે કોઈ પણ વ્યક્તિને આવે છે. ધ કોન્સેપ્ટ ઓફ કમ્પેશન ફોર લિવિંગ ક્રીચર્સ enshrined in Article 51 capital A clause G is based on the background of the rich culture and heritage of India. આ જે પ્રાણી માત્ર પ્રત્યે સિમ્પથી રાખવી, કરુણા રાખવી, અનુકંપા રાખવી એ જે દરેક નાગરિકની ફરજ છે તે બીજું કંઈ નથી પરંતુ ભારતનો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો છે. કેવા ભારતનો વારસો છે? સુપ્રીમ કોર્ટે કીધું કે એવું ઇન્ડિયા કે જે લેન્ડ ઓફ મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, મહાવીર સ્વામી, બુદ્ધ, ગુરુ નાનક અને અન્ય વ્યક્તિઓ છે એમનું આ ભારત છે. એમણે આપેલો આપણને સાંસ્કૃતિક વારસો છે. અહિંસા પરમો ધર્મ. માત્ર ને માત્ર મારવાનું અટકાવી દેવું એ અહિંસા નથી. પ્રાણી માત્રને દુઃખ ન થાય એ રીતે વર્તન કરવું, દેટ ઇઝ કોલ્ડ અહિંસા. નો રિલિજિયન ઓર હોલી બુક ઇન એની પાર્ટ ઓફ ધ વર્લ્ડ ટીચીસ ઓર એન્કરેજીસ ક્રુઅલ્ટી. માત્ર ને માત્ર દુનિયાની અંદર પણ એવો કોઈ જ ધર્મ નથી, એવી કોઈ રિલિજિયન નથી કે જે ધર્મ કે જે રીત રિવાજો એ આપણને ક્રૂરતા આચરવાનું શીખવાડે છે. તો આ રીતે આ કેસ અંતર્ગત આર્ટિકલ 51 કેપિટલ એ જી અંતર્ગત જે સ્લોટર હાઉસને બંધ કરવા માટેની જે રીટ પિટિશન ફરી ચાલુ કરવા માટે માંગવામાં આવેલી હતી તેને રિજેક્ટ કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે યુ આર નોટ કમ્પેલ્ડ ઓર યુ આર નોટ ફોરબિડન ટુ સ્લોટ એની અધર એનિમલ્સ. યુ કેન રન યોર બિઝનેસ but with the prohibition prescribed or implemented on you. આ રીતે ક્લોઝ જી અંતર્ગત આપણી પાસે સ્પષ્ટ હવે એ બાબત છે કે કોઈ પણ વ્યક્તિના ફંડામેન્ટલ અધિકારોનો જો ભંગ થતો હોય એટ ધ સેમ ટાઈમ વેન ફંડામેન્ટલ ડ્યુટીઝ આર ઇમ્પ્લિકેટેડ then courts are now of the view that fundamental duties should be followed by the citizens અને એને અવેલ કરવા માટે મૂળભૂત અધિકારો ઉપર પણ ઘણી વખત કાપ મૂકવામાં આવે છે. ત્યારબાદ મિત્રો હું આપની સમક્ષ બીજી ફંડામેન્ટલ ડ્યુટીઝની ચર્ચા કરવા માગું છું, જે અંતર્ગત આ જે આપણી સમક્ષ કેસ છે PM ભાર્ગવા વર્સિસ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, આ અંતર્ગત ડ્યુટી એચ વિશે ચર્ચા કરવામાં આવેલી હતી. આ જે ડ્યુટી એચ છે તે જણાવે છે કે દરેક વ્યક્તિએ વૈજ્ઞાનિક દ્રષ્ટિ, માનવતા તથા કૃતૂહલ વૃત્તિ કેળવવાની રહેશે. હવે આ એક એવા પ્રકારની ડ્યુટી છે કે જેને એપ્લાય કરવા માટે કોઈ કાયદા પ્રાપ્ત કરી શકાતા નથી. આ પ્રકારની બીજી પણ 4 ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, જે અંતર્ગત ક્લોઝ બી કે જે આપણને આઝાદીના આદર્શો સાચવવાનું કહે છે, ક્લોઝ એફ જે આપણા સાંસ્કૃતિક વારસાને સમજાવવાની વાત કરે છે, તથા ક્લોઝ એચ વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવી, ત્યારબાદ માનવતા અને કુતૂહલ વૃત્તિ કેળવવી, અને ચોથી જે ડ્યુટી છે કે દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતાના પ્રયત્નો કરવા કે જેથી રાષ્ટ્રની અને સમાજની પ્રગતિ થાય. આ 4 જે ડ્યુટીઝ છે, આ 4 ડ્યુટી એ એવા પ્રકારની છે કે એ ડ્યુટીને પૂરા કરાવવા માટે અથવા તો એ ડ્યુટીના એપ્લિકેશન કરાવવા માટે થઈને કોઈ કાયદા ઘડી શકવા માટે પાર્લામેન્ટ સશક્ત નથી. કારણ આ પુષ્કળ પર્સનલ મેટર્સ છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાની વૈજ્ઞાનિક દ્રષ્ટિ જે છે એ કેટલી સીમિત રાખવી, કેટલી બહોળી રાખવી, કેવા પ્રકારની પ્રગતિ કરવી, કેવી રીતે સાંસ્કૃતિક વારસાનું જતન કરવું, આઝાદીના આદર્શોનું પાલન કરવું. ઓલ ધીઝ ડ્યુટીઝ આર વેરી પર્સનલ એન્ડ ઇટ ઇઝ વેરાઇડ ફ્રોમ પર્સન ટુ પર્સન બિકોઝ દે આર બેઝડ ઓન ethics and morality. You cannot impose ethics or morality to any other person. It is the personal values which varies from person to person. તો આવી બાબતો અંગે હજી સુધી પાર્લામેન્ટ દ્વારા
કોઈ કાયદા ઘડવામાં આવેલા નથી અને ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે આવી બાબતો અંગે જો કાયદા ઘડવામાં આવે તો જુદી જુદી સંસ્કૃતિમાંથી આવતી અને જુદી જુદી માનસિક સ્તર ધરાવતી વ્યક્તિઓ જેમના ઇન્ટેલિજન્સ લેવલ જુદા જુદા હોય છે એ દરેકની પાસેથી એક સરખા આદર્શો કે નીતિમત્તા આપણે એક્સપેક્ટ કરી શકતા નથી. તો આવા સંજોગોની અંદર મિત્રો આ જે આ જે ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે એ ડ્યુટીઝ દ્વારા એ એક પ્રકારની માત્ર ને માત્ર ડિરેક્ટરી બની ગયેલી છે. કારણ શું છે કે આ જે ફંડામેન્ટલ ડ્યુટીઝ છે તે સૌથી પહેલાં તો દરેક નાગરિક ઉપર મૂકવામાં આવેલી છે. મિત્રો દરેક ભારતીય નાગરિકની ફરજ હોવાથી અને વળી પાછી અદાલતો દ્વારા ઇન ધ કેસ ઓફ સુવર્ણ નારાયણ વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન જે અંતર્ગત એવું સાબિત કરવામાં આવેલું છે કે બીકોઝ ધીસ ડ્યુટીઝ આર નોટ ઇમ્પ્લિકેટેડ બાય એની સ્પેશિયલ એક્ટ સો રીટ ઓફ મેન્ડેમસ કેનોટ બી ઇશ્યુડ ફોર ધ ફોલોઅન્સ ઓફ ધીસ ડ્યુટી. હું પોતે આ મતથી વિરુદ્ધનો મત ધરાવું છું. શા માટે? બીકોઝ ધીઝ ફંડામેન્ટલ ડ્યુટીઝ આર કન્ટેન્ડ વેર? ધ આન્સર ઇઝ ઇટ ઇઝ કન્ટેન્ડ અંડર કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. વોટ ઇઝ ધ કોન્સ્ટિટ્યુશન? Constitution is the supreme law of the land. Then does it not the act? શું ભારતનું બંધારણ એ કાયદો નથી? જો એની અંદર બંધારણ પોતે જ જો આવી મૂળભૂત ફરજો વિશે જણાવતું હોય તો વાય શુડન્ટ રીટ ઓફ મેન્ડેમસ કેનોટ બી ઇશ્યુડ? શા માટે રીટ ઓફ મેન્ડેમસ ઇશ્યુ ન કરી શકાય? આ કાનૂની જ અધિકાર જેમ ભારતના મૂળભૂત અધિકારો દે આર given under constitution, they are the affirmative commands of the constitution અને એનું પાલન કરાવવા માટે નાગરિક આટલો બધો જાગૃત હોય તો નાગરિકે પોતાની ફરજની અદા કરવા માટે પણ એટલી જ જાગૃતતા કેળવવી જોઈએ. આ જ સાથે MP જૈન કે જેમના દ્વારા કોન્સ્ટિટ્યુશન ઉપર ખૂબ સારા પ્રમાણમાં આપણને સાહિત્ય પ્રાપ્ત થાય છે તેઓ શ્રી દ્વારા એમના પુસ્તક કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જે અંતર્ગત એમણે પણ જણાવ્યું છે કે ભારતના બંધારણમાં જ્યારે પણ ફંડામેન્ટલ ડ્યુટીઝ ઇન્સર્ટ કરવાની હતી ત્યારે લો મિનિસ્ટર દ્વારા પાર્લામેન્ટની અંદર ચર્ચા કરતી વખતે એમણે પણ એક વ્યૂ બતાવેલો હતો કે એમનો ઉદ્દેશ ભારતના બંધારણમાં ફંડામેન્ટલ ડ્યુટીઝ ઇન્સર્ટ કરવા માટેનો એ એકમાત્ર ઉદ્દેશ છે કે દરેક નાગરિક જાગૃત બને અને દેશની પ્રગતિ માટે પણ કાર્ય કરે, નહીં કે માત્ર પોતાની પ્રગતિ. દરેક સિટીઝન જ્યાં સુધી એકલો છે ત્યાં સુધી હી ઓર શી ઇઝ અ સિટીઝન, બટ વેન ધીસ સિટીઝન્સ આર ટુગેધર they make state and state make the nation country. તો આ રીતે જો દરેક નાગરિકની વ્યક્તિગત મૂળભૂત ફરજો છે તો combinedly it is the duty of state. So state can also enact laws and impose it on the citizen for the followance of their duty. આ માટે જ આપણી પાસે વિવિધ પ્રકારના કાયદાઓ છે જે કાયદાઓને ફંડામેન્ટલ ડ્યુટીઝના અમ્બ્રેલા હેઠળ નહીં પરંતુ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી અને ફંડામેન્ટલ ડ્યુટીઝ આ બંનેનું સંકલન કરીને આવા કાયદાઓ ઘડવામાં આવે છે, જેમ કે વોટર પોલ્યુશન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ, ત્યારબાદ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, ફોરેસ્ટ પ્રોટેક્શન પ્રિઝર્વેશન ઓફ ફોરેસ્ટ એક્ટ, એર પોલ્યુશન કંટ્રોલ એક્ટ. આવા જે પર્યાવરણને લગતા કાયદાઓ છે તે ઉપરાંત આપણે નેશનલ ફ્લેગ, નેશનલ એન્થમ, નેશનલ એમ્બલમ આ બધી બાબતોનું સન્માન જાળવવા માટે આપણી પાસે પ્રોટેક્શન ઓફ ધીઝ રીચ હેરિટેજ એક્ટ છે. તો આ અંતર્ગત પણ આપણે આપણી ફરજોનું પાલન કરાવી શકીએ છીએ જો કોઈક સત્તા અધિકારી દ્વારા એનું પાલન ન કરાવાતું હોય. એટલે એક જે મત જે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા સુવર્ણ નારાયણના કેસની અંદર બતાવવામાં આવેલો હતો કે કારણ કે આ બધી મૂળભૂત ફરજો એ કોઈ કાયદા દ્વારા આપવામાં આવેલી ન હોવાથી રીટ ઓફ મેન્ડેમસ આપી શકાતી નથી. પરંતુ હું એવી આશા રાખું
કે હવેની જે અત્યારના સુપ્રીમ કોર્ટ દ્વારા આ વ્યૂને ભવિષ્યમાં જો એમની સમક્ષ કોઈ કેસ આવે તો આ એક કોન્સેપ્ટને બદલવામાં આવે તો કદાચ ભારતમાં પણ સુવર્ણ યુગની શરૂઆત જે વધારે ઝડપથી થઈ શકે છે. મિત્રો, આ સાથે આપણે નેક્સ્ટ ડ્યુટી જોઈએ, જે અંતર્ગત PM ભાર્ગવા વર્સિસ UGC અંતર્ગત સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે although every citizen of India is fundamentally obligated to develop a scientific temper and humanism under Article 51 capital AH, it has been held that introduction of Vedic astrology as a course of study in university is not violative of Article 51 capital AH, since astrology is partly based upon study of movement of sun, planets and other celestial bodies. It was study of science. જ્યારે યુનિવર્સિટી દ્વારા આવી વૈદિક એસ્ટ્રોલોજી ને શીખવવા માટેનો કોર્સ રજૂ કરવામાં આવ્યો ત્યારે પ્રશ્ન એ ઊભો થયો કે આ જે વૈદિક એસ્ટ્રોલોજી જે છે, એસ્ટ્રોલોજી એટલે કે ભવિષ્યનું કથન કરે તે પ્રકારનું જ્ઞાન લેવું. તો આ જે વેદોના આધારે જે એસ્ટ્રોલોજીનો ઉપયોગ કરીને લોકો અમુક ફોરકાસ્ટ કરતા હોય છે એ બાબત અંગે શીખવવા માટેનો કોર્સ જ્યારે UGC દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરાવવામાં આવ્યો ત્યારે એને આ PM ભાર્ગવા દ્વારા ચેલેન્જ કરવામાં આવેલો હતો કે એક તરફથી દરેક વ્યક્તિની એ મૂળભૂત ફરજ છે કે એને સાયન્સને પ્રમોટ કરવાની છે, વૈજ્ઞાનિક વૃત્તિ કેળવવાની છે, અને સાથે સાથે જો વેદો આધારિત જો ભવિષ્ય કથન કરવામાં આવે then it is violative of fundamental duties. તો આવા પ્રકારના જે પણ અભ્યાસક્રમો UGC દ્વારા મૂકવામાં આવેલા છે એ અભ્યાસક્રમો એ બંધારણ વિરુદ્ધ છે. તો એ અંતર્ગત સુપ્રીમ કોર્ટ દ્વારા આ ભાર્ગવા વર્સિસ UGCના કેસની અંદર એવો ચુકાદો અપાયો કે આ વૈદિક એસ્ટ્રોલોજી એ બીજું કશું જ નથી પરંતુ સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારા, આ બધી જે અમુક બીજી સેલેસ્ટિયલ બોડીઝ જે છે એનો અભ્યાસ કરીને એના આધારે ફોરકાસ્ટ કરવામાં આવે છે, વિચ ઇઝ ઓલ્સો અ વિંગ ઓફ સાયન્સ. તો આ અંતર્ગત આવા અભ્યાસક્રમો પણ જો મૂકવામાં આવે તો એ અંતર્ગત વૈજ્ઞાનિક વૃત્તિનો વિકાસ જ થાય છે. એટલા માટે એ કોઈ પણ પ્રકારથી ગેરબંધારણીય નથી. ત્યારબાદ આપણી સમક્ષ જે ક્લોઝ જે છે તે